નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત વિડિયો લેક્ચરની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રકરણ 11 ત્રિપરિમાણીય ભૂમિતિ અને એની અંદર 11.2 પૂરું કરી અને પછી સમતલની તમામ પ્રકારની થિયરમ શીખી અને 11.3 આપણે સ્ટાર્ટ કરી દીધું છે. ફ્રેન્ડ્સ, સમતલની થિયરમ રિપીટ નથી કરી તો કારણ કે તમને ખ્યાલ જ છે કે સમતલની થિયરમ આપણે પરફેક્ટ કરવાની જ હતી અને તમે લોકોએ પરફેક્ટ પાકી કરી નાખી છે. 11.3ની અંદર શરૂઆતના 4 દાખલાઓ પૈકી પહેલા 3 કમ્પ્લીટ કર્યા છે. ચોથાની અંદર આપણી પાસે એવો પ્રશ્ન હતો કે નીચે પૈકી પ્રત્યેક પ્રશ્નમાં ઉગમ બિંદુથી સમતલ પર દોરેલા લંબનો લંબપાત અને એના આપણે યામ મેળવવાના છે. એમાં તમે પહેલો દાખલો આપણે ગઈકાલે વિડિયો લેક્ચરની અંદર ગણી નાખ્યો છે. બાકીના 2 દાખલાઓ મેં તમને હોમવર્કમાં આપ્યા હતા. 3 દાખલાઓ પણ એક દાખલામાં થોડીક ડિફિકલ્ટી આવી છે તો એ ગણી નાખી. બીજા જ નંબરના દાખલામાં ત્રીજો અને ચોથો વિદ્યાર્થીએ સરળતાથી ગણી નાખ્યો છે. સી અને ડી નામ આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે 11.3ના પ્રશ્ન ક્રમાંક 4ના બી દાખલા તરફ આગળ વધીએ. આપેલા સમતલનું સમીકરણ 3y + 4z - 6 = 0. ચોથાનો બી. ક્વેશ્ચન 4 એનો બી. આપેલ સમતલનું સમીકરણ, આપણને જે સમતલનું સમીકરણ આપ્યું છે 3y + 4z - 6 = 0. આ સમતલનું સમીકરણ છે. બરાબર છે. અને જેટલો પરફેક્ટ સેટ થશે એટલી જ તમને વધારે ને વધારે મજા આવવાની છે. હવે આપણને શું કીધું છે કે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર, એવું આપણને માગ્યું છે કે ઉગમ બિંદુથી સમતલનું લંબ અંતર અને સાથે લંબપાતના યામ. સમતલનું લંબ અંતર નથી માંગ્યું, આગલા દાખલા માંગ્યું હતું. અહીંયા ખાલી લંબપાતના યામ. તો ઓલી લેમડાવાળી જે થિયરી છે એ થિયરીને ફોલો કરીએ તો પણ ચાલે કે અહીંયા સિમ્પલ આપણે સેટ કરવાનું થશે. એ માની લો કે આ સમતલ છે, એને નામ આપી દે પાય. બરાબર છે. હવે સમતલ પરનો અભિલંબ પહેલાં આપણી રિક્વાયરમેન્ટ હશે. તો અભિલંબ સ્પષ્ટ છે. શું છે કે 0, 3 અને 4 આવો અભિલંબ છે. n⁻. આ n⁻ અભિલંબ છે. ઉગમ બિંદુથી એટલે અહીંયા ક્યાંક હું ઉગમ બિંદુ લઈ લઉં, એના ઉપરથી સમતલ પરનો લંબપાત m, એનો સ્થાન સદિશ m⁻ લઈ લો. બરાબર છે. તો ઉગમ બિંદુ અને આપેલા સમતલના અભિલંબનો દિક ગુણોત્તર પહેલાં તો 0, 3, 4 છે. એક્સિયમ નથી. આપેલા સમતલના અભિલંબનો દિક ગુણોત્તર 0, 3, 4 છે. બરાબર. આપેલા સમતલના અભિલંબનો દિક ગુણોત્તર. હવે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એલનું સમીકરણ લેવું હોય તો દિક ગુણોત્તર એટલે એની દિશા આપણે 0, 3 અને 4 એવું પસંદ કરી શકીએ. એટલે ઉગમ બિંદુમાંથી પસાર થતી રેખા એલનું સમીકરણ માટે 0, 0 માંથી પસાર થતી રેખાનું સમીકરણ તો કે x - 0, આનો અભિલંબ સદિશ 0 છે. y - છેદમાં 0 એટલે અભિલંબનો દિક ગુણોત્તરનો ઘટક છે. 3 = z - 0/4 એટલે કે
x/0 y/3 બરાબર z/4 બરાબર લેમડા ધારતા આના બરાબર હું કોઈ એક ઘટક લેમડા ધારી લઉં તો અહીંયા સ્પષ્ટ થશે. માટે x બરાબર 0, y બરાબર 3 લેમડા અને z બરાબર 4 લેમડા. તો આ એક બિંદુ થયું 0, 3 લેમડા અને 4 લેમડા. હવે ઉગમ બિંદુમાંથી O પર દોરેલા લંબનો લંબપાદ એમ લઈને ધારો કે O0, 0 માંથી સમતલ પર દોરેલા લંબનો લંબપાદ એમ છે. તો એ રેખા ઉપર તો છે જ, રેખા ઉપર હશે ને સમતલ ઉપર હશે. માટે લેમડા બિલોંગ્સ ટુ આર માટે એમનો સ્થાન સદિશ એમ બાર બરાબર તો કે 0, 3 લેમડા 4 લેમડા મળે જે સમતલ પર છે. એટલે સમાધાન કરશે તો અહીંયા સમતલનું સમીકરણ અહીંયા તો 0 છે, 3 y એટલે 3 લેમડા, 4 z એટલે 4 લેમડા -6 બરાબર 0. 3 ને 3 9 લેમડા, 4 ને 4 16 લેમડા બરાબર 6, 25 લેમડા બરાબર 6 ઇમ્પ્લાઇઝ લેમડા બરાબર 6/25. આ લેમડાની કિંમત આપણને મળી છે. લેમડા બરાબર શું છે? 6/25 છે. બરાબર છે. માટે લંબપાદ એમના અહીંયા ગઈકાલે આપણે ગણ્યો તો એ જ રીતે આજે ગણવાનો છે. લંબપાદ એમના અહીંયા બરાબર 0, 3 લેમડા એટલે 6/25, પછી 4 લેમડા 6/25 અર્થાત એમ બરાબર 0, 18/25 અને 24/25 મળે. તો આ મિત્રો આપણને આવી રીતે કોઈ પણ સમતલ ઉપર ઉગમ બિંદુમાંથી દોરેલો લંબનો લંબપાદ મેળવી શકીએ. આમાં કંઈ વિશેષ નવી અઘરી વાત નથી, બહુ સિમ્પલ જ છે અને સિમ્પલી રીતે આને સેટ કરી શકાય છે. આવીને આવી રીતે મિત્રો તમારી પાસે બીજા 2 પ્રશ્નો છે. સી જે છે x + y + z બરાબર 1 અને ડી જે છે 5y + 8 બરાબર 0. બંને ક્વેશ્ચન તમે હોમવર્કમાં ગણી નાખજો. ક્વેશ્ચન 4C અને ક્વેશ્ચન 4D હોમવર્કમાં ગણવાના થશે. આ બંને સમાન જ છે એટલે કોઈ ચિંતા જેવું નથી. ક્વેશ્ચન 5 આપણે પહોંચ્યા. બરાબર છે. અને જેટલું સ્પષ્ટ સરળ સાદરૂપ હશે એટલી જ તમને મજા આવશે અને એટલું જ તમારું પરફેક્શન આવશે. 5મું, નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્તેજીય સમીકરણ મેળવવાના છે. સદિશ સમીકરણ આપણને બધાને ખબર છે. r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર બરાબર. આ સદિશ સમીકરણ આપણે લીધું જ છે. r ડોટ n બરાબર a ડોટ n અને આમ ન લખવું હોય તો r માઇનસ a ડોટ n બરાબર 0. આ સદિશ સમીકરણ છે. અને કાર્તેજીય સમીકરણ તો તમને ખબર જ છે. કયું છે? ax + by + cz બરાબર d. કાર્તેજીય સમીકરણ છે. તો આનો જ ઉપયોગ કરવાનો છે અને આના થકી જ આપણે ક્વેશ્ચનને સોલ્વ કરવાના છે. નવી કંઈ જ ચિંતા જેવું છે ને. આપણને પણ સ્પષ્ટ જ્યાં હશે વાત એ જ તમને વધારે ને વધારે બેનિફિટવાળી થશે. નીચેના પૈકી પ્રત્યેક સમતલના સદિશ અને કાર્તેજીય બંને પ્રકારના સમીકરણ આપણે મેળવવાના છે. સદિશ સમીકરણ મેળવવાનું છે અને કાર્તેજીય સમીકરણ પણ મેળવવાનું છે. પહેલું 5માનો A. શું કહે છે આપણને?
કે જે 1 0 -2 માંથી પસાર થાય અને જેનો અભિલંબ સદિશ I વત્તા J માઇનસ K હોય. અહીં સમતલ અહીંયા એ નામ આપી દઈએ. 1 0 -2 માંથી પસાર થાય છે, બરાબર, માંથી પસાર થાય છે અને જેનો અભિલંબ સદિશ n બાર બરાબર I વત્તા J ઓછા K છે. હવે અહીંયા જે વાત ક્લિયરલી આપણને કીધી છે એ જ વાતને આપણે આગળ વધારવાની છે, સમજવાની છે અને સ્પષ્ટ મગજમાં ઉતારવાની છે, બરાબર છે. થી પસાર થાય છે અને અભિલંબ સદિશ આ છે. તો જો તો સમતલ 1 0 -2 માંથી પસાર થાય છે, સદિશ સમીકરણ અને કાર્તેજીય સમીકરણ, બરાબર છે. તો એ બાર બરાબર માટે એ ઘટક બરાબર I જે તો છે નહીં -2K તથા n બાર બરાબર I વત્તા J માઇનસ K. આવું છે. હવે અહીંયા કીધું છે શું આપણને, તો કે સમતલનું સદિશ સમીકરણ અને કાર્તેજીય સમીકરણ. તો સમતલનું સદિશ સમીકરણ, તો સદિશ સમીકરણ આપણી પાસે છે છોકરાઓ R બાર માઇનસ A બાર ડોટ n બરાબર 0, બરાબર. આ સમતલનું સદિશ સમીકરણ છે. તો R માઇનસ I માઇનસ 2K ડોટ n I વત્તા J માઇનસ K બરાબર 0. આ સમતલનું સદિશ સમીકરણ મળે છે, બરાબર. અને કાર્તેજીય સમીકરણ માટે સમતલનું કાર્તેજીય સમીકરણ, તો R બરાબર xi પ્લસ yj પ્લસ zk લેતા, xi yj અને zk લેતા xi yj zk માઇનસ I પ્લસ 2k I પ્લસ J માઇનસ K બરાબર 0. તો આ શું થશે? x માઇનસ 1I પ્લસ yj પ્લસ z પ્લસ 2k ડોટ I પ્લસ J માઇનસ K. તમે ડાયરેક્ટ લખો ને તો પણ કંઈ વાંધો નથી, પણ આપણે એવું નહીં લખીએ, બરાબર છે. તો આનું સાદરૂપ આપી દઈએ. આ બેનો ડોટ ગુણાકાર x માઇનસ 1 વત્તા y માઇનસ z પ્લસ 2 બરાબર 0, x માઇનસ 1 વત્તા y માઇનસ z માઇનસ 2 બરાબર 0, x વત્તા y ઓછા z અને આ બે જે થશે 3, બરાબર છે. આ એનું કાર્તેજીય સમીકરણ. તમે કદાચ આવી રીતે લીધું હોય R ડોટ A બરાબર A ડોટ n, R ડોટ n બરાબર છે R ડોટ n બરાબર A ડોટ n, તો પણ કંઈ પ્રશ્ન નથી, તો પણ તમને કાર્તેજીય સમીકરણ મળી જ જશે અને સદિશ સમીકરણ પણ મળશે, બરાબર. એટલે આ રીતનો કોઈ પણ દાખલા આપણે ગણતરી કરી શકીએ અને સમજી શકીએ છીએ, બરાબર. x વત્તા y ઓછા z બરાબર 3. હવે આનો બી ક્વેશ્ચન બી જે છે શું કહે છે? 1 4 6 માંથી પસાર થાય છે ને અભિલંબ સદિશ સમતલ 1 4 6
માંથી પસાર થાય છે તથા અભિલંબ સદિશ I ઓછા 2j વત્તા k છે. બરાબર. અભિલંબ સદિશ શું છે? I ઓછા 2j પ્લસ k. હવે આની ગોઠવણ જ કરવાની છે અને જેટલી સ્પષ્ટ ગોઠવણ થાય એટલી જ વધારે મજા આવશે અને પરફેક્ટલી એને સમજવા માટે આપણે જે નિયમ ફોલો કરીએ છીએ એ જ રીતે આપણે આગળ વધારવાનું છે વાત. તો હું અહીંયા થોડીક બીજી રીત આપું એટલે તમને બે પ્રેક્ટિસ થાય. I પ્લસ 4j પ્લસ 6k તથા અભિલંબ સદિશ n બાર બરાબર I માઇનસ 2j પ્લસ k. બરાબર છે. I સમતલનું સદિશ સમીકરણ જ છે. સમતલનું સદિશ સમીકરણ તમે ગમે તે લઈ શકો છો. બરાબર. r બાર ડોટ n બાર બરાબર a બાર ડોટ n બાર મુજબ ગમે તે લઈ શકાય. આ પણ સદિશ સમીકરણ જ છે. બરાબર. એ તમારા હાથની વાત છે તમે કઈ રીતે સેટ કરો છો એ. તો r ડોટ n એટલે r ડોટ n એટલે I વત્તા I ઓછા 2j પ્લસ k બરાબર a એટલે કેટલા છે? તો કે I પ્લસ 4j પ્લસ 6k ડોટ n અને આને પછી આ બાજુ લઈને માઇનસ કરો તો પણ ચાલે. એટલે આમ લખો કે ગમે તેમ લખો, જવાબ તો તમને પરફેક્ટ એનો એ જ મળવાનો છે. એમાં કોઈ ફેરફારવાળી વાત છે નહીં. એટલે સ્પષ્ટ વાત ત્યારે જ તમે લખી શકો. આમ લખો ને તોય ચાલે, એમાં કંઈ ખોટું નથી. પણ આપણે ઓલામાં આમ લખ્યું હતું n બાર બરાબર 0. બરાબર છે. r સદિશ ઓલું શું થાય? ડબલ ડબલ લખવું પડે એટલા માટે મેં પૂછ્યું. અહીંયા નહીં, આ પૂરું થઈ જાય. I વત્તા 4j વત્તા 6k ડોટ n I માઇનસ 2j પ્લસ k બરાબર 0. આ સદિશ સમીકરણ. બરાબર. કાર્તેજીય સમીકરણ r બરાબર xi પ્લસ yj પ્લસ zk લેતા તો જો xi પ્લસ yj પ્લસ zk માઇનસ અને માઇનસ ગુણી નાખું I માઇનસ 4j માઇનસ 6k ડોટ I માઇનસ 2j પ્લસ k બરાબર 0. આનું સાદુરૂપ પહેલાં આપી દો. x માઇનસ 1i y માઇનસ 4j z માઇનસ 6k ડોટ I માઇનસ 2j પ્લસ k. હવે આનો ગુણાકાર કરી નાખી. I ઇન્ટુ એટલે માઇનસ 1 x માઇનસ 1 y માઇનસ 4 કૌંસમાં રાખીએ ઘડીક વાર માટે x માઇનસ 1 વત્તા ઓછા 2y માઇનસ 4 વત્તા z માઇનસ 6 બરાબર 0. બરાબર છે. સાદુરૂપ જ આપવાનું છે. x માઇનસ 1 માઇનસ 2y પ્લસ 8 પ્લસ z માઇનસ 6 બરાબર 0. x માઇનસ 2y પ્લસ z 8 અને 7 એટલે બરાબર માઇનસ 1. x માઇનસ 2y પ્લસ z બરાબર માઇનસ 1 અને અહીંયા રાખું તો પ્લસ 1 બરાબર 0. આ કાર્તેજીય સમીકરણ મળ્યું. એટલે આવી રીતે સ્પષ્ટ તમે સમતલનું સદિશ અને કાર્તેજીય સમીકરણ બે ક્લિયરલી ગોઠવી શકો છો. એમાં કાંઈ પ્રશ્ન રહેતો નથી. બરાબર છે. અને સ્પષ્ટતા હશે તો જ તમે આયોજનબદ્ધ વાત કરી શકશો. હવે એના પછી તો કે
આના બે જ પ્રશ્નો હતા ને 4A અને 4B. હવે છઠ્ઠો, નીચે પૈકી આપેલા પ્રત્યેક પ્રશ્નમાં આપેલા 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવવાનું છે. હવે છોકરાઓ 3 ભિન્ન બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ, તો સદિશ સમીકરણ ખબર છે ને કાર્તેજીય સમીકરણ ખબર છે. 3 ભિન્ન બિંદુઓ હોય કયા કયા, તો કે A બાર, B બાર અને C બાર. આ 3 ભિન્ન બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ R બાર માઇનસ A બાર ડોટ B માઇનસ A ક્રોસ C માઇનસ A બરાબર 0 આમ છે. આ એનું સદિશ સમીકરણ છે. અને કાર્તેજીય સમીકરણ કરવું હોય તો આ x1 y1 z1 x2 y2 z2 ને x3 y3 z3 અને નીચે ડોટ ઇન્ટુ ક્રોસ છે. એટલે ઓબ્વિયસલી અહીંયા આપણે કાયદેસર રીતે જોઈએ તો ડોટ ઇન્ટુ ક્રોસ છે એટલે નિશ્ચાયકની રીતે આપણે સેટ કરી શકીએ, એમાં કોઈ પ્રશ્ન નથી રહેતો. બરાબર છે. પણ ક્યારે એમાંથી સમતલનું સમીકરણ મળે કે આ 3 ભિન્ન બિંદુઓ અસમરેખ હોય, નોન કોલિનિયર. બરાબર, અસમરેખ હોય ને તો જ 3 ભિન્ન બિંદુમાંથી સમતલ પસાર થાય. એટલે જ્યારે પણ મારે આવો દાખલો ગણવાનો આવે કે 3 બિંદુઓ આપ્યા છે અને એમાંથી એક સમતલ પસાર કરવું છે, તો પહેલાં મારે ચેક શું કરવું પડે કે એને જે મને 3 બિંદુઓ આપ્યા છે એ લીગલી અસમરેખ છે કે નહીં, તો એ મારે ચેક કરવું પડે, એમ નામ નથી ચાલતું. તો સૌથી પહેલાં આપણે પ્રશ્નની અંદર એ અસમરેખ છે કે નહીં એવું ચકાસીશું, અને જો એ પરફેક્ટ હશે તો આપણને કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. તો કરીએ શરૂઆત પ્રશ્ન ક્રમાંક 6ની. અને એમાંય પાછા 2 દાખલાઓ છે. અહીં આપેલ બિંદુઓ A એના આમ છે 1 1 -1 બહુ શાંતિથી A x1 y1 z1 બરાબર A 1 1 -1 આવી રીતે જ લખી નાખીશ. એટલે શું થાય, મને પાછળથી કોઈ તકલીફ ના રહે. B x2 y2 z2 બરાબર છે 6 4 -5. B 6 4 -5 તથા C x3 y3 z3 બરાબર C બિંદુ છે -4 -2 3. આ આપેલા બિંદુઓ છે. એકદમ શાંતિથી, કોઈ જ ઉતાવળ નથી, નથિંગ ટુ વરીડ અબાઉટ ધેટ. પણ જેટલું કરીએ એટલું સ્પષ્ટ અને પરફેક્ટ હોય ને તો જ આપણને મજા આવે, નહીં તો આપણને મજા આવતી નથી. બરાબર, આ 3 બિંદુઓ આપણને આપેલા છે. 3 બિંદુ ABCમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો પહેલાં તો શું કરીશું, ડાયરેક્ટ આપણે સેટ કરવું હોય તો જો તમે પહેલાં અલગ અલગ ઘણી બધી રીતો છે, પણ એ રીતો કરતાં હું તમને અત્યારે કેવી રીતે આપું છું કે આપણે ડબલ મજૂરી ન થાય. કારણ કે 2 જ માર્ક્સમાં આ ક્વેશ્ચન આવ્યો હોય અને જો આપણે એને સોલ્વ કરવાનો હોય તો આપણી પાસે એટલો બધો ટાઈમ હોતો નથી કે આખા 2 પેજ ભરીને આ ક્વેશ્ચનને સોલ્વ કરીએ. બરાબર છે. તો પરફેક્ટ સોલ્યુશન આપવું છે તો કઈ રીતે આપી શકાય એ જરાક આપણે જોઈ લઈએ. 3 બિંદુઓ ABCમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. રકમમાં આપણને નથી કીધું, બરાબર, અસમરેખ છે. 3 બિંદુઓ ABCમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. બરાબર, આ 3 બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ તો આપણી પાસે છે. આ સૂત્ર લખી x - x1 y - y1 z - z1 y2 - y1 z2 - z1 x3 - x1 y3 - y1 z3
Z3 માઇનસ Z1 બરાબર 0. બરાબર છે. તો વારાફરતી વારા મિત્રો કિંમત મૂકી દે. બરાબર છે. હવે કિંમત મૂક્યા પછી શું થશે, સમરેખ છે કે નહીં મારે ચકાસવાનું છે એ ફાઇનલ છે. તો જો, તો અહીંયા હું કિંમત મૂકી દઉં એક્સ માઇનસ, અહીંયા મેં x1 y1 એટલે સ્પષ્ટ જ લખ્યા છે, x -1 y -1 અને z+1 માઇનસ છે. x2 6 - 1 4 - 1 -5 વત્તા 1, ભૂલ ન થવી જોઈએ. પછી x3 તો -4 -1 પછી -2 -1 અને z3 - z1 એટલે 3 + 1 બરાબર 0. x - 1 5 -5 y - 1 3 -3 z+1 -4 અને 4 બરાબર 0. બરાબર છે. 5 3 -4 -5 -3 4. હવે આને ઉકેલી નાખીએ તો x -1 તો 3 ચોખ્ખું 12 -12 માઇનસ y -1 5 ચોખ્ખું 20 -20 વત્તા z+1 5 તરી 15 -15 ને +15 બરાબર 0. તો છોકરાઓ આ 0 થશે, માઇનસ આ 0 થશે ને આ 0 થશે, બરાબર 0. માટે 0 બરાબર 0 આવ્યો. આ બાજુ કંઈ રહેતું જ નથી. તો અહીંયા હું કહી શકાય કે આપેલ બિંદુઓ સમરેખ બિંદુઓ છે. માટે આપેલ બિંદુઓ ABC એ સમરેખ બિંદુઓ છે. એક આયા થઈ ગયું ને, એટલે હવે આમાંથી સમતલ ના નીકળે. બરાબર, પણ કેટલા અનંત સમતલ નીકળે. એટલે એબીસીમાંથી અનંત સમતલો પસાર થાય. સમતલનું સમીકરણ ન ગોતી શકાય. રેડી? આ પરફેક્શન થઈ. અને માની લો કે સમતલ પસાર થતું હોત તો અહીંયા શું થાત, કોઈક ને કોઈક જવાબ આવે. બરાબર, અહીંયા શું થાત, કોઈક ને કોઈક જવાબ આવે. અને ત્યારે આપણે એ ખબર પડી જાય કે આ સમરેખ બિંદુઓ છે, કારણ કે અહીંયા 0 ન થતું હોય. એટલે તમે આ જ રીતે સ્પષ્ટ ગોઠવો ને તો જ તમને વધારે મજા આવશે, નહીં તો નહીં મજા આવે. હવે આમાં હમાય એવું નથી. પહેલાંનો સ્ક્રીનશોટ લઈ લો. રેડી? હવે સ્ક્રીનશોટ લઈ લો. પરફેક્ટ. ટૂંકમાં અહીંયા તમે અલગથી સમરેખ બતાવો તોય ચાલે, અને જો સમરેખ હશે તો આવી સિસ્ટમ થશે. અહીંયા મેં તમારો ટાઈમ એટલા માટે બચ્યો કે ડાયરેક્ટ આમાંથી બીજો દાખલો ગણીએ. આનો ગણીએ, કારણ કે 3 ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી પસાર થતું સમતલ એક આપણા માટે મોટો ટોપિક છે. તો એની માહિતી આપણી પાસે એકત્ર હોવી જ જોઈએ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો જો આનો બીજો દાખલો છે એ જોઈ લઈએ આપણે પહેલાં. બી છે ને, એ બી આપે છે ને આ વખતે બી, 5માંનો 6ઠ્ઠાનો બી, ક્વેશ્ચન 6 એનો બી.
બરાબર. ક્વેશ્ચન 6નો પ્રશ્ન ક્રમાંક બી એની ચર્ચા આપણે કરીએ છીએ. અહીં આપેલ બિંદુઓ આપણે અહીંયા જ એનું નામકરણ કરી નાખશું x1 y1 z1. બિંદુમાં ખાસ ધ્યાન રાખવાનું છોકરા, માઇનસ પ્લસની કે કોઈ પણ પ્રકારની મિસ્ટેક થવી જોઈએ નહીં. બરાબર છે. જો એ મિસ્ટેક થઈ તો તમે યોગ્ય રીતે એને ન્યાય આપી શકશો ને, એટલે મિસ્ટેક ન થવી જોઈએ. 1 1 0 બી x2 y2 z2 બરાબર બી 1 2 1 તથા સી x3 y3 z3 -2 2 અને -1 -2 2 અને -1. સમજી ગયા હશો કે આજે લેક્ચર મોટો બનવાનો છે. કંઈ વાંધો નહીં, કારણ કે ગઈકાલનો નાનો લેક્ચર ગયો હતો અને આજે થોડુંક વ્યવસ્થિત. કાલે મેં એટલા માટે પૂરો કર્યો હતો લેક્ચર, થોડુંક કામ પણ હતું અને બીજા નંબરમાં ટૉપિક આખો બદલાઈ દેવો હતો મારે, એટલા માટે. તો હવે 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ આપણી પાસે છે. 3 બિંદુઓ ABC માંથી પસાર થતા સમતલનું આપણી પાસે સૂત્ર છે છોકરાઓ, x - x1 y - y1 z - z1. x2 - x1 y2 - y1 z2 - z1. x3 - x1 y3 - y1 z3 - z1 બરાબર 0. બરાબર. આ 3 બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો આને કેવી રીતે ગોઠવવું, કેવી રીતે સમજવું, એ તમામ વસ્તુ આપણે એક પછી એક ઉકેલતા જઈએ, જેથી કરીને કોઈ પ્રોબ્લેમ ન થાય. તો કિંમતો મૂકતા જશું. જો બે સાઈડ 0 આવે તો અનંત સમતલો પસાર થાય. x - x1 x - 1 બરાબર, y - y1 y - 1 z - z1 z - 0. 1 - 1 2 - 1 1 - 0. આમાં ફોકસ અહીંયા જ રાખવાનું. બરાબર. -2 - 1 2 - 1 અને -1 - 0 બરાબર 0. આમાં ભૂલ થવાની સંભાવનાઓ મેક્સિમમ છે. સૌથી વધારે ભૂલ અહીંયા થશે, એ ખાસ ધ્યાન રાખવાનું. ભૂલ ન થાય એ માટે સંપૂર્ણ તકેદારી રાખવાની જવાબદારી તમારી. બરાબર છે. z અહીંયા 0, અહીંયા 1, અહીંયા 1, -3 1 અને -1 બરાબર 0. -1 અને -1 થાય. 0 + 3 0 + 3 0. -2 x - 1 -3 y - 1 + 3z
बराबर 0 सादरूप आपी दईए -2x + 2 -3y + 3 + 3z बराबर 0 -2x + -3y + 3z बराबर -5 माइनस वडे गुण नाखी 2x + 3y - 3z बराबर 5 बराबर है। तो आज है लीगली समतलनु समीकरण આવી ગયું છે। क्लियर આમાં कोई फेरफार है नहीं। 2x + 3y - જે સમતલનું પરફેક્ટ જવાબ છે। एक वस्तु खबर पड़ी छोकरो तमने, जो समरेख बिंदुओ थात ने समरेख बिंदुओ तो पछी बे बाजू 0 0 हमणां जे दाखलो गण्यो ए ज रीते बे बाजू 0 0 पण अहींया समरेख तो छे नहीं अने त्रण भिन्न असमरेख बिंदुओ होय तो एमांथी एक समतल पसार थाय ज छे। तमे ओला सूत्र प्रमाणे डॉट इंटू क्रॉस करीने करो तो पण तमने जवाब आनो आ ज मळशे। आपणने एवुं कंई नथी कीधुं के कार्तेजीय समीकरण मेळवो के सदिश समीकरण मेळवो, स्पष्ट ज छे। हवे 7मुं, समतल द्वारा अक्षों पर कपाता अंतःखंडो शोधो। अंतःखंड स्वरूप समतलનું समीकरण शुं छे? x/a + y/b + z/c बराबर 1। आम छे x, y અને z समतल द्वारा अक्षों पर कपातो अंतःखंड। आ एक्स अंतःखंड, आ वाय अंतःखंड અને આ ઝેડ અંતઃખંડ બરાબર છે। અહીંયા ઓરિજિન હોય તો સમતલનું સમીકરણ શું છે? 2x + y - z બરાબર 5। 7મું, પાંચ છે बराबर है। हवे एने पहला हूँ अंतःखंड स्वरूपे लखूँ। अंतःखंड स्वरूपे लखता लगता 2x/5 बराबर 1 थाय। तो हजी पण अहींया सहगुणक छे एटले के x/5/2 + y/5 + z/-5 बराबर 1 ने x/a + y/b + z/c बराबर 1 साथे सरखावता आनी जोड़े सरखाई तो लीगली जे एक्स अंतःखंड मळे छे ई कयो मळ्यो? 5/2 अक्षो पर कपाता अंतःखंड शोधो। वाय अंतःखंड 5 અને z अंतःखंड -5 माटे सीधुं लखशुं अक्षो पर कपाता अंतःखंडो अनुक्रमे 5/2 5 तथा -5 છે। અને આપણને એ તો માંગેલું છે કે આ એક્સ અક્ષ ઉપર આટલો જે અંતર કાપે છે 5/2 છે બરાબર। હવે 8મો છે ને ABC નથી 8મો શું કહે છે? વાય અક્ષ પર 3 અંતઃખંડવાળા
વાય એક્સ ઉપર કેટલો અંતઃખંડ કાપે છે 3 અને ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ. હવે ZOX સમતલ છે એક્સ, ZOX સમતલ આ બાજુ છે કોને સમાંતર થશે? વાયને સમાંતર થશે. ZOX સમતલને સમાંતર સમતલ, ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ તો y બરાબર કોઈ પણ અચળાંક લખી શકો છો અને yx પર 3 અંતઃખંડ છે એટલે y બરાબર 3 આપેલું છે. બરાબર છે. અહીં માગેલ સમતલ yx પર 3 અંતઃખંડ કાપે છે તથા તે કોને? ZOX સમતલને સમાંતર છે. x સમાંતર છે. તો એક વસ્તુ તો ફાઇનલ થઈ ગઈ મિત્રો, કઈ કે ZOX સમતલને સમાંતર હોય એવું સમતલ y બરાબર b એટલે અચળાંક આપણે લખીએ. ZOX સમતલને સમાંતર સમતલનું સમીકરણ y બરાબર b છે. સોરી, y બરાબર b છે. હવે yx ઉપર 3 અંતઃખંડો આપ્યું હોય, b એ સમતલનો, જ્યાં b એ અંતઃખંડ છે માટે b બરાબર 3 માટે સમતલનું સમીકરણ y બરાબર 3 આ સમતલનું સમીકરણ આવશે. આટલું જ માંગ્યું હતું. તમે આપણને વિશેષ કોઈ ચિંતા તો છે નહીં કે ભાઈ આ સમતલનું સમીકરણ માંગ્યું હતું નહીં, આપણે આપી દીધું. 8મો દાખલો. હવે આવ્યા 9મો. સમતલો રકમ જોશું 3x ઓછા y વત્તા 2z માઇનસ 4 બરાબર 0 અને x વત્તા y વત્તા z ઓછા 2 બરાબર 0ના છેદ બિંદુમાંથી અને 2, 2, 1માંથી પસાર થતા સમતલનું સમીકરણ. તમને મેં શીખવ્યું હતું કે આપણે જ્યારે રેખામાં આ વસ્તુ આવી હતી કે 2 રેખાનું હોય એના છેદ બિંદુમાંથી પસાર થતું કોઈ રેખાનું સમીકરણ આપણે મેળવવું હોય તો ઓલું લેમડાવાળું સૂત્ર. એવી રીતે આ સમતલ છે, પછી અહીંયા એક સમતલ છે, બરાબર. આ 2 સમતલના છેદ બિંદુમાંથી પસાર થતું સમતલનું સમીકરણ અથવા તો આપણે આમ લઈ શકીએ ત્યાં આ 2 સમતલ એના છેદ બિંદુમાંથી પસાર થતું કોઈ એક સમતલ લેવું હોય, એનું સમીકરણ લેવું હોય તો એના માટે આપણે શું કરવું પડે? તો જો નવી કોઈ વાત નથી કરવાની, ક્વેશ્ચન 9 બહુ જ શાંતિથી, કોઈ ઉતાવળ જેવું છે જ નહીં. સમતલો 3x ઓછા y વત્તા 2z માઇનસ 4ના છેદ બિંદુમાંથી પસાર થતા. ધારો કે સમતલો, પહેલાં નામ π1 આપું છું, 3x ઓછા y વત્તા 2z માઇનસ 4, 3x ઓછા y વત્તા 2z માઇનસ 4 બરાબર 0 તથા π2 જે છે x વત્તા y વત્તા z ઓછા 2, y વત્તા z માઇનસ 2 બરાબર 0ના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું. અહીંયા છોકરાઓ જેમ રેખામાં આપણે ગોતતા હતા આપેલ સમતલ એ માગેલ સમતલ નથી એવું અહીંયા ચકાસવું હોય તો ચકાસી શકો. એનો મતલબ એવો કે અહીંયા માગેલ જે સમતલ છે ને
એ કાયદેસર રીતે 2 2 1માંથી પસાર થાય છે. શેમાંથી પસાર થાય છે? 2 2 1માંથી પસાર થાય છે. બરાબર. માગેલું સમતલ જે છે એ શેમાંથી પસાર થાય છે? 2 2 1માંથી. તો અહીંયા તમે ચેક કરી શકો કે સમતલ પસાર થતું નથી. તો માગેલા સમતલનું સમીકરણ આપણે લેમડાવાળું આવી રીતે લખશું. 3x - y + 2z - 4 વત્તા લેમડા x + y + z - 2 બરાબર 0. આ સ્ટાર લેમડાની જેમ આપણે રેખામાં ગોતતા હતા એ જ વસ્તુ. લેમડાની કિંમત મળી જાય એટલે આપણું કામ પરફેક્ટલી સોલ્વ થઈ જાય. હવે લેમડાની કિંમત એમ નામ તો ન મળે, તો એના માટે આપણે શું કરવું પડશે કે અહીંયા આપણને સ્પષ્ટ કીધું છે. શું કીધું છે? કે આ જે છે સમતલ એ શેમાંથી પસાર થાય છે? તો કે કાયદેસર રીતે આ સમતલ જે છે એ 2 2 1માંથી પસાર થાય છે. બરાબર છે. તો 2 2 1માંથી પસાર કરીએ સમતલને એટલે કોઈ ચિંતા ન રહે. થોડુંક વિડીયોને સેટ કર્યો હોય તો તમને જોવાની વધારે મજા આવે. બરાબર. હવે 2 2 1માંથી પસાર થાય. હજી કદાચ આને લેમડાવાળું સમીકરણ પહેલાં ગોઠવવું હોય તોય વાંધો નથી, પણ એમ ન કરવું હોય. વળી માગેલ સમતલ એ 2 2 1માંથી પસાર થાય છે. બરાબર છે. તો એક્સિયમ 3 દુ 6 -2 + 2 - 4 વત્તા લેમડા 2 + 2 + 1 - 2 બરાબર 0. અહીંથી આપણે લેમડાની કિંમત મેળવશું. આ 2 2 નીકળી ગયા. 6માંથી 4 જશે એટલે 2 + લેમડા. અહીંયા 2 2 નીકળી ગયા. 3 લેમડા. 3 લેમડા બરાબર -2 માટે લેમડા બરાબર -2/3. હા, આપણને લેમડાની કિંમત મળી ગઈ છે સ્ટાર પરથી. -3x - y + 2z - 4 -2/3 ધ્યાન રાખવાનું. x + y + z - 2 બરાબર 0. સદરૂપ આપી દઈએ પરફેક્ટ. તો જો 3x - 3 ગુણા છે ને પછી આપણે ડાયરેક્ટ શું કામ એક સ્ટેપ વધારવું છે. આ 3 છે ને આની યાર ગુણા છે. 3 તરી 9x - 3y 3 દુ 6z 3 ચોકુ 12 -2x - 2y -2x - 2y -2z + 4 બરાબર 0. 9માંથી 2 જશે એટલે 7x - 5y + 4z - 8 બરાબર 0. 7x - 5y + 4z = 8 બરાબર 0. જે માગેલ સમતલ નું સમીકરણ છે. બરાબર. આ જે છે એ આપણને માગેલ સમતલનું સમીકરણ છે. એટલે સ્પષ્ટ ત્યારે જ આપણે કરી શકીએ કે જ્યારે આપણી પાસે પોતાની પાસે એની પરફેક્શન હોય, નહીં તો કરી શકીએ નહીં. એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાનું. એના પછી 10 નંબરનો દાખલો. શું કહે છે? સમતલોના છેદ બિંદુમાંથી તથા બિંદુ 2 1 3માંથી પસાર થતા સમતલનું સમીકરણ. તો વાત એકની એક જ છે. વાત કોઈ નવી નથી. બરાબર છે. તમે ધારો તો પરફેક્ટ સોલ્વ કરી શકો છો. બરાબર છે. કેવી રીતે દાખલાને ગણવો એ જ વસ્તુ તમારે વિચારવાની છે. જો એ તમને પરફેક્ટ ન વિચારી શકો તો તમે કંઈ કરી શકતા નથી. એટલે ખાસ ધ્યાન રાખશો કેવી રીતે આપણે દાખલાને ગણવાનો છે.
હવે બે સમતલો આપણને અલગ અલગ આપ્યા છે, જોઈ લઈએ. તો જો અહીં સમતલો π1 r ડોટ 2i પ્લસ 2j માઇનસ 3k બરાબર છે. આને પહેલાં છે ને આપણે સદિશ સમીકરણને બદલે કાર્તિજીય સમીકરણમાં ફેરવી નાખીએ ને તો થોડુંક આપણને વધારે મજા આવશે. 2i પ્લસ 2j માઇનસ 3k બરાબર 7 છે ને, બરાબર 7. એટલે કે π1 x y z ડોટ 2 માઇનસ 3 બરાબર 7. π1 તથા સદિશ સમીકરણ મેં કાર્તેજીય સમીકરણમાં ફેરવી નાખ્યા. તથા π2 r ડોટ શું છે 2i પ્લસ 5j પ્લસ 3k બરાબર 9. 2i પ્લસ 3k બરાબર 9. એટલે કે x y z ડોટ 2 5 3 બરાબર 9. π2 બરાબર 2x પ્લસ 5y પ્લસ 3z બરાબર 9 બરાબર આપેલ છે. આ બે સમતલો આપેલા છે બરાબર છે. હવે એના છેદ બિંદુમાંથી તથા 2, 1, 3માંથી પસાર થતા સમતલનું સદિશ સમીકરણ. તો આ બેના છેદ બિંદુમાંથી પસાર થતા બંનેના π1 અને π2 ના છેદ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ. કારણ કે બેના છેદ બિંદુ આપણે શું કરવું, કદાચ તમારે ઓલું ન કરવું હોય, માની લો કે સદિશ સમીકરણમાં જ ગણવું હોય તો એમાં કંઈ પ્રશ્ન નથી. સદિશ સમીકરણની અંદર પણ તમે ગણી શકો છો અને એ તમારા હાથની જ વાત છે. પણ આપણે શું થાય, જેટલું સ્પષ્ટ આમાં વધારે મજા આવશે, જેટલું તમને ક્લિયર સમજાય એટલી જ તમને માહિતી લેવાની મજા આવે. તો π1 અને π2 બેના છેદમાંથી પસાર થતા સમતલનું સમીકરણ લેવું હોય તો π1 પ્લસ લેમડા π2 એટલે કે π1 એટલે શું છે 2x પ્લસ 2y માઇનસ 3z માઇનસ 7 પ્લસ લેમડા 2x પ્લસ 5y પ્લસ 3z માઇનસ 9 બરાબર 0. અને આપણે સ્ટાર કરી દઈએ બરાબર છે. આ માગેલ સમતલ છે. હવે જે શેમાંથી પસાર થાય છે તો કે 2, 1, 3 અહીંયા પણ સદિશ ઘટકો આપી શકે હોય, એમાં તમારે કોઈ ચિંતા નથી. જવાબ આપણને કયા સ્વરૂપમાં માંગ્યું છે તો કે સમતલનું સદિશ સમીકરણ મેળવવાનું. અચ્છા, એ તો આપણે પહેલાં જોયું જ નહોતું, કાંઈ વાંધો નહીં. સમતલનું સદિશ સમીકરણ પણ ગોઠવી નાખશું, જે કંઈ વાંધો નહીં, ફેરફાર થઈ ગયો છે એટલે કરીએ નાખી. 2, 1, 3માંથી પસાર થાય છે, પસાર થાય છે. તો એક્સિયમ 2 એટલે 4 વત્તા 2 ઓછા 3 તરી 9 ઓછા 7 વત્તા લેમડા 2 દુ 4 વત્તા 5 વત્તા 3 તરી 9 ઓછા 9 બરાબર 0. તો જો 4 ને 2 6, 9 ને 7 16 થાય, 6 વયા જાય એટલે -10 વત્તા લેમડા 9 બરાબર 0. માટે 9 લેમડા બરાબર 10, લેમડા બરાબર 10 ભાગ્યા 9. સ્ટાર પરથી માગેલું તો સદિશ સમીકરણ છે ને 2x પ્લસ 2y માઇનસ 2z માઇનસ 7 વત્તા 10 ભાગ્યા 9 2x પ્લસ 5y પ્લસ 3z માઇનસ 9 બરાબર 0. ગુણાકાર કરી નાખીએ. 9 દુ 18x, 9 દુ 18y, અહીંયા 3 છે. જો 9 તરી 27z અને 9 સત્તુ 63,
20x 50y 30z માઇનસ 90 બરાબર 0. 18 ને 20 38x, 18 ને 50 69y બરાબર છે. 27 ને 30 વત્તા 3z અને 9 6 15 153 બરાબર 0. બરાબર છે. 38 73 અને 3 કે બરાબર. આ સમતલનું સદિશ સમીકરણ છે જે કાર્તેજીય સ્વરૂપ છે સદિશ સ્વરૂપ r બાર માઇનસ a બાર અથવા તો r બાર ડોટ n બાર બરાબર d તમે એવું પણ લખો તો પણ ચાલે. r ડોટ n બરાબર d, n બરાબર d મુજબ x r ડોટ આ શું થયું 38i વત્તા 68j વત્તા 3k બરાબર 153 થાય. એટલે ચાલે હો, એમાં કંઈ ખોટું નથી. આ રીતે પણ તમે સેટ કરી શકો છો. 38i 73 જે આ 50 y અને 18 9 દુ 18 2y બરાબર જ છે. 38 73 કેમ આવે છે જોઈ લઈએ. તો અહીંયા શું થશે, બીજું સમીકરણ π2 છે. 2 5 પ્લસ 3 2 5 પ્લસ 3 બરાબર છે. એટલે 2x વત્તા 5z વત્તા 3z 5y બરાબર છે. 2x 5y 3z માઇનસ 9 લેમડા 2 1 3 માંથી જ પસાર થાય છે ને રેડી. 2 દુ 4 2 1 2 3 તરી 9 માઇનસ 7 પછી 2 દુ 4 5 1 5 3 તરી 9 માઇનસ 9 9 9 નીકળી ગયા. તો 4 ને 2 6 એટલે આમાંથી માઇનસ 1 વધશે ને એટલે માઇનસ 10 વત્તા 9 લેમડા બરાબર 0. લેમડા બરાબર 10 છેદમાં 18x 18y 27z 9 સત્તુ 63 એ બધું બરાબર છે. પછી 10 તો 20x 10 પંચું 50y બરાબર છે. કમ્પ્લેટ છે, કોઈ મિસ્ટેક લાગતી નથી. પણ છતાંય હજી એક વખત જોઈ લઈએ. 2i પ્લસ 2j 2i પ્લસ 2j માઇનસ 3k અને 2i પ્લસ 5j પ્લસ 3k બરાબર જ છે. કોઈ તકલીફ નથી. 27z ત્રણની બરાબર જ છે. કમ્પ્લીટ છે. રકમમાં એમનામ ક્ષતિ ન જાહેર કરી દેવાય. બરાબર છે. 10 તો 20 10 પંચું 50 ટેક્સ્ટ બુકનો જવાબ આપણે જોવો જ પડશે. બરાબર છે. જૂની બીજી ટેક્સ્ટ બુકનો જવાબ આપણે જોઈ લઈએ. ઇંગ્લિશ મીડિયમની બુકનો જવાબ જોઈ લઈએ એટલે આપણને ખ્યાલ આવી જશે. આપણી પાસે 11 પોઈન્ટ, બુક તો આપણે બેથી રાખીએ છીએ એ તો સમાન જ આવે છે, કોઈ પ્રશ્ન નથી. 11.3નો 10મો દાખલો બરાબર છે, સાચો જ છે. બરાબર. અહીંયા કેલ્ક્યુલેશન થોડુંક ઓલું આપ્યું. પરફેક્ટ છે, કોઈ ચિંતા નથી. અહીંયા ફેરફાર મેં ગણેલા હોય ને એમાં મિસ્ટેક કરીએ ને એટલે 68 રેડી. તો પહેલાં આનો સ્ક્રીનશોટ લઈ લો ચાલો ફટાફટ. એટલે છોકરાઓ તમને સમતલનું સદિશ સમીકરણ માંગે કે કાર્તેજીય સમીકરણ માંગે, તમે ગમે એ રીતે ગણી શકો. છેલ્લે સદિશમાંથી કાર્તેજીય અને કાર્તેજીયમાંથી સદિશ એ તમે ગોતી શકો છો. એમાં કંઈ પ્રશ્ન રહેતો જ નથી. અને જેટલું સ્પષ્ટ ગોતેલું હશે ને
એટલી જ તમને વધારે ને વધારે મજા આવશે. અને જો એ ગોઈતું નહીં હોય તો તમને મજા નહીં આવે. બરાબર છે. હવે એના પછીના પ્રશ્નની વાત કરીએ. હવે જો એનો પછીનો પ્રશ્ન શું કહે છે પેલા આપણે સમજી લઈએ. એટલે અહીંયા કદાચ તમારે સદિશ સ્વરૂપમાં ગણવું હોય ને તો આર ડોટ કરીને એનું એ જ સદિશ સ્વરૂપ રાખી દો તો પણ કંઈ પ્રશ્ન રહેતો નથી. એનું એ જ સદિશ સ્વરૂપ રાખી દો તો પણ તમે સરળતાથી ઉકેલી શકો, એમાં કંઈ પ્રશ્ન નથી. હવે એનો પછીનો પ્રશ્ન, સમતલોના છેદ રેખામાંથી પસાર થતા સમતલને લંબ હોય, આ બેના છેદ બિંદુમાંથી પસાર થતું સમતલ એને લંબ. તો એક કામ કરીએ, હવે આજે આટલું રાખીએ. બરાબર. આજના ક્વેશ્ચન ઘણા બધા ગણ્યા, 2 વખત ગણી નાખજો, પાકા કરી નાખજો. નેક્સ્ટ વિડીયોમાં મળીએ ત્યારે ફરી પાછા આગળ ક્વેશ્ચન કરશું. ત્યાં સુધી કેર રહો, સુરક્ષિત રહો, પરંતુ ગણિત ગણતા રહો. તમારો દિવસ શુભ રહે મિત્રો.